તો ત્રણ પ્રકારના કાલ, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક એ નિર્વિશેષ, નિર્ગુણ વગેરે એનું નિરૂપણ કર્યું, અને ત્યાર પછી નિરાકાર. પછી આધિભૌતિક એટલે કે આખું આ બધું વિશ્વ, એની અંદર જે આ બધું સર્જન છે આપણે જોઈએ છે, નદી, પર્વત વગેરે. અને ત્યાર પછી આધ્યાત્મિક એટલે કે આપણે જે પેલો તમે આમ હથેળીમાં પહેરો છો ને, રિસ્ટ વોચ, સૂક્ષ્મથી લઈ અને વિરાટ સુધી. સૌથી નાનામાં નાનો સકાલ પરમાણુર્વૈયો ભુંક્તે પરમાણુતા. સૌથી નાનામાં નાનો કાલ. બે અણુ થઈને એક બને એટલે પરમાણુ. પછી એમાંથી વધતા 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 પછી ક્ષણ ને પછી મનુષ્યનું, પછી દિવસ, પછી રાત, એમ કરતા કરતા ઘણું બધું મોટું આપણને એની ગણતરી બતાવી છે, સમજાવ્યું છે કાલને. જેને ભગવાન જેટલો વખત ભોગવે એ પ્રકારે એની સંજ્ઞા થઈ. સકાલ પરમાણુર્વૈ યો ભુંક્તે પરમાણુતામ. અણુર્દ્વૌ પરમાણુ સ્યાત ત્રસરેણુ ત્રય સ્મૃત. બે અણુ કાલ થઈ અને બે પરમાણુ થઈ એક અણુ બને છે, એવા બે અણુ અને એવા ત્રણ અણુ થાય ત્યારે એક ત્રસરેણુ બને છે, એવા ત્રણ ત્રસરેણુ થાય ત્યારે એક ત્રુટિ નામનો કાલ થાય, એવા ત્રણ ત્રુટિ નામના કાલ થાય ત્યારે એક વેદ નામનો કાલ થાય, એવા ત્રણ વેદ નામના કાલ થાય ત્યારે એક લવ નામનો કાલ થાય, એવા ત્રણ લવ નામના કાલ થાય ત્યારે એક નિમેષ થાય. નિમેષ એટલે આંખની એક પલકારો. ત્રસરેણુદ્રિકમ ભુંક્તે સકાલ સત્રુટિ સ્મૃત. શતભાગસ્તુ વેદસ્યાત્રૈવીસ્તુ લવસ્મૃત. નિમિષે સ્ત્રીલયો હેય. ત્રણ નિમેષ થાય એટલે એક ક્ષણ થાય, એવી ત્રણ ક્ષણ થાય ત્યારે એક લવ નામનો કાલ થાય. ત્રણ લવ થાય ત્યારે એક ક્ષણ થાય, એવી પાંચ ક્ષણ થાય ત્યારે એક કાષ્ઠા, એવી પાંચ કાષ્ઠા થાય, એવી 15 કાષ્ઠા થાય ત્યારે એક લઘુ નામનો કાલ થાય, એવા 15 લઘુ નામના કાલ થાય ત્યારે એક નાડી નામનો કાલ થાય, એવા 2 નાડી નામના કાલ થાય ત્યારે એક મુહૂર્ત થાય, એવા 6 મુહૂર્ત થાય ત્યારે એક યામ થાય, એવા 6 યામ થાય ત્યારે એક મનુષ્યનો દિવસ થાય, અને એવો મનુષ્યનો એક દિવસ એટલી એક રાત્રિ. આવા મનુષ્યનો 7 દિવસ એટલે સપ્તાહ, આવા મનુષ્યના 15 દિવસ એટલે એક પક્ષ, અને મનુષ્યનો એક પક્ષ એટલે પિતૃઓનો એક દિવસ. શુક્લ પક્ષ એટલે પિતૃઓનો દિવસ, અને કૃષ્ણ પક્ષ એટલે પિતૃઓની રાત્રિ. આવો મનુષ્યનો એક પક્ષ એટલે પિતૃઓનો એક દિવસ, આવો બીજો પક્ષ કૃષ્ણ પક્ષ એટલે પિતૃઓનો એક રાત્રિ. આવો મનુષ્યનો એક માસ થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય, અને એવા દેવતાઓના 6 દિવસ એટલે આપણા 6 મહિના, અને એવા 12 મહિના થાય ત્યારે દેવતાઓનો 12 દિવસ થાય. 6 દિવસ અને 6 રાત્રિ એ લોકોની આપણે કહીએ છીએ ને, દક્ષિણાયન અને ઉત્તરાયણ, એટલે કે 6 અંધારું અને 6 અજવાળું. દક્ષિણાયન અને ઉત્તરાયણ. તો આવું મનુષ્યનો, પછી એનાથી વધારે પિતૃઓનો, અને એનાથી મોટો દેવતાઓનો દિવસ, અને આવા સંવત્સર થાય. સંવત્સર, ઈડાવત્સર, પરાવત્સર. આ 4 એવા બતાવ્યા કે સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર. એક શૈવ છે, એક શાક્ત છે, એક વૈષ્ણવ છે. આવા બધા એ લોકોના ભેદ છે, અને એક સૌર છે.
આ 5 વત્સર થયા ત્યાર પછી યુગની ચર્ચા કરે છે અને યુગની ચર્ચા કરતા કહે છે કે આવું કૃત, ત્રેતા, દ્વાપર અને કલી એટલે 4 યુગ. 4 યુગના સૌથી નાનામાં નાનું છે કલી, એટલે કે એનું આયુષ્ય છે 4,32,000 વર્ષ. અત્યારે જો સંકલ્પ કરીએ તો એની અંદર બોલવામાં આવે છે ને, વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મનવંતરે અષ્ટામી શતતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે ભારતવર્ષે જંબૂદ્વીપે આર્યવર્તાંતર્ગત બ્રહ્માવર્તૈક દેશે. હજી તો કલીનું પહેલું ચરણ ચાલે છે. બોલો 4 ચરણ કલીના થશે ત્યારે તો કેવી સ્થિતિ હશે? બોલો રણ છોડ. આપણે તો જે બોલવાની સ્થિતિ નહીં હોય, એટલે એના કરતાં અત્યારે જેટલું ભગવાનનું નામ બોલાય છે એટલું બોલી લો, લઈ લો. કલી કરતા 2 ગણો મોટો છે દ્વાપર, એનાથી 2 ગણો મોટો ત્રેતા, ને એનાથી 2 ગણો મોટો છે કૃત.